ગાઈસ તો હું મારા વાળ કપાઈને આવી ગયો છું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેજો. તો ગાઈસ, આજે વાત કંઈક એવી છે કે જવાનું છે આપણે વાળની ત્યાં વાળ કપાવવા હતું, કારણ કે વાળ બહુ વધી ગયા છે ને ઘરે મમ્મીની કહે છે કે વાળ વધી ગયા છે તો વાળ કપાય એમ. તો કાંઈ નહીં, આજે આપણે વાળ કપાવવા જઈએ છીએ. અને તો અત્યારે તો વાગ્યા છે 6, પણ ગુડ મોર્નિંગ એટલે કહું કે આપણે બ્લોગ સવારમાં મૂકવી છે એટલે ગુડ મોર્નિંગ કહી દેવું પડે. અને બીજું તો કાંઈ નહીં, અત્યારમાં વાળની ત્યાં જાઉં છું અને જો વિડીયો બનાવીએ કે તો વિડીયો બનાવીશ. અને બીજું તો શું, ચાલો આપણે જઈએ વાળની ત્યાં. તો હવે આપણે આજથી નવો લુક આવશે જે એ તમને જોવા મળશે. તો અત્યારે પહેલાં જાઓ અને વાળ કપાવતા પહેલાં ગાઈસ તો આપણે જઈએ છીએ વાળની ત્યાં વાળ કપાવવા. તો ચાલુ જવી ગાઈસ. તો વાળ કપાવવા આવી ગયો તો વાળની ત્યાં, અને અહીંયા તો ગીત હાલતા હતા એટલે વોઇસ ઓવર કરવો પડ્યો, કારણ કે કોપીરાઇટ આવી જાય એટલા માટે વોઇસ ઓવર કરું છું. તો આવી ગયો તો વાળની ત્યાં, ને હમણાં થોડીક વારમાં વાળ કપાવવાનો વારો આવી જશે. ગાઈસ અત્યારે મારો લુક કંઈક આવો છે ને હવે તો વાળ કપાઈને જોઈ કેવો લુક થઈ જાય. ગાઈસ તો વાળ કપાવી લીધા છે ને હવે જાય છે ઘરે, અને ઘરે નાઈ ધોઈને પછી મળું. A few moments later. તો હું મારા વાળ કપાઈને આવી ગયો છું, અને કંઈક આવું લુક દેખાય છે. પણ આ લુકમાં તો જાજા નહીં હોય વિડીયોમાં આવી, કારણ કે એટલે એવું કાંઈ ના થાય વાળ કપાવી શરમ આવે, શરમ નથી થતી. પણ આવે તો ટોપી પહેરે જાય ને હરખી રીતે એટલે વાળ કપાઈ આવ્યો છું. અને થોડોક ગરમીને એટલે ગરમી ન થાય એટલા માટે વાળ કપાઈ આવ્યો છું. અને અત્યારે તો હાથ જેવું થઈ ગયું છે અને સનસેટ પણ થઈ ગયો છે, તમે જોઈ લો. સનસેટ થઈ ગયું છે અને મેં કીધું બ્લોગ વાળ કપા જતો તો મેં કીધું બ્લોગ બનાવી નાખું. અને બીજું તો શું, બાકી આ બ્લોગ થાય કાલના બ્લોગની અંદર એડ. બીજું તો આપણે એવી રીતે બ્લોગ બનાવીએ છીએ. અને આગળ બેસી અને અંધારું ન થાય ત્યાં સુધી બેસી અને ગીત બીત સાંભળીશ. બીજું તો આપણને કંઈ આવડતું કે નહીં, આવડે છે વિડીયો એડિટિંગ ફાવે છે આપણને. The next day. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેજો. તો ગાઈઝ એમાં વાત એવી છે કે હું વાળ કપાવ્યો ને તેથી બ્લોગ બનાવ્યો તો એ અઠવાડિયું થઈ ગયું છે. અને અઠવાડિયા પછી પાછો બ્લોગ અત્યારે મેં કીધું ક્લિપ આયા બ્લોગ છે ને એન્ડ કરો. આ બ્લોગ જેદું બનાવીને તેને બ્લોગ નથી બનતા મારથી. હું આજ સવારે હું કામના નાગનાથ મહાદેવે ગયો તો હું, પણ કાંઈ બ્લોગ બનાવ્યો નથી. આ તમે ક્લિપ જોઈ તે હું નાગનાથ મહાદેવે ગયો હતો, પણ કાંઈ વિડીયો પછી બનાવ્યો નહોતો. અને હવે કાલ આપણે પાછા બ્લોગ બનાવવાનું શરૂ કરશું. અને એક વસ્તુ એ કહેવાનું હતી કે આપણે ને આ ચેનલની અંદર કોમેડી વિડીયો બનાવવાનું કરશું. એટલે એક સ્ક્રિપ્ટ લખું છું હું, તો કોમેડી વિડીયો પણ આવશે, તો તમે એના જોવા માટે તૈયાર રહેજો. અને બીજું તો શું, આપણે આ બ્લોગને આપણે એન્ડ કરી નાખીએ ગાઈસ. તો ગાઈસ જો તમને આ બ્લોગની અંદર પસંદ આવ્યો હોય, બ્લોગ પસંદ આવ્યો ગાઈસ, જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે બીજા બ્લોગમાં. ત્યાં માટે ગુડ બાય, જય માતાજી.